अस्सलामु अलैकुम। આજે આપણે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદના પવિત્ર અવસરે અહીં ઉપસ્થિત થયા છીએ બકરી ઈદ, હજ અને કુરબાની વિશે વાત કરવા માટે। અહીં આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટમાં સ્થિત તુર્કિયા કોલેજ કે જ્યાં ઇસ્લામિક શિક્ષણની સાથે સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવે છે અને એ સાથે જ વિદ્યાર્થીઓમાં ઇસ્લામના ઉચ્ચ મૂલ્યોની સિંચન પણ કરવામાં આવે છે। એવી રાજકોટની એકમાત્ર સંસ્થા તુર્કિયા કોલેજના પ્રિન્સિપાલ જનાબ મોહમ્મદ બશીર નિઝામી સાહેબ આપણી સાથે છે અને એવા જ આપણી સાથે રાજકોટ મદ્રસે ઉમ્મતે મુસ્તફાનું સંચાલન કરી રહેલ એવા આપણા સૈયદ મૌલાના સિકંદર બાપુ આપણી સાથે છે। આજે આપણે વાત કરશું ઇસ્લામના એક મહાન તહેવાર વિશે। ઇસ્લામ મજહબ જે નામથી જાહેર છે, ઇસ્લામ એટલે સલામતી, અમન, શાંતિ અને સલામતીનું જે ધર્મ છે ઇસ્લામ ધર્મ। આ ઇસ્લામ ધર્મના દરેક તહેવારોને જો જોવામાં આવે તો દરેક તહેવારની અંદર એક અમનનો પેગામ, એક શાંતિનો પેગામ, ભાઈચારાનો પેગામ અને દુઃખી લોકો માટે કંઈક કરવાની ભાવના અને કુરબાનીનો જજ્બો એ ઇસ્લામના દરેક તહેવારમાં શીખવવામાં આવે છે। એવો જ આ તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ જેને આપણે ઓળખીએ છીએ, તેમાં બે ખાસ મોટા કામ છે। એક તો હજ કે પૂરી દુનિયામાંથી જે પણ જગ્યાએ કોઈ મુસલમાન વસે છે તેના દિલમાં એક ઈરાદો રાખીને હંમેશા રહે છે કે મને એકવાર અલ્લાહના ઘર બેતુલ્લા શરીફ, મક્કા શરીફની હાજરી નસીબ થાય। તો આ હજ ઇસ્લામના 5 અરકાનમાંથી એક ખાસ અરકાન છે જેને ઇસ્લામના પિલર તરીકે ઓળખી શકો। એની સાથે રિલેટેડ છે કુરબાની, કે આ જ સમયે હાજી મક્કા શરીફમાં મીનામાં કુરબાની કરે છે અને દુનિયાભરમાં મુસ્લિમો જ્યાં કંઈ પણ વસે છે એ કુરબાની દરેક જગ્યાએ અલ્લાહની બારગાહમાં પોતાની કુરબાની પેશ કરે છે। તો આ કુરબાનીને આપણે સમજીએ, હજ શું છે, કુરબાની શું છે, એ વિશે આપણે વાત કરીશું। તો એક ઇસ્લામના ખાસ અહેમ મહત્ત્વના કિરદાર તરીકે, અમલ તરીકે જે હજ કે હાજી દુનિયાભરના દરેક દેશોમાંથી હજના દિવસોમાં મક્કા શરીફમાં હાજર થાય છે અને ત્યાં જે તેના અમલ હોય છે કે કાબા શરીફ અલ્લાહનું ઘર, ત્યાં જે કંઈ પણ છે કાબતુલ્લાહ અને તેના સાથે જે કંઈ પણ નિસ્બત રાખવાવાળી, સંબંધ રાખવાવાળી ચીજો છે તે દરેક અલ્લાહના નામથી, અલ્લાહના પ્યારા બંદાઓથી નિસ્બત રાખવાવાળી છે અને દુનિયાવાળાની મોહબ્બત, પ્રેમનો એક ઉસૂલ છે કે જેનાથી પ્રેમ હોય છે, જેનાથી મોહબ્બત હોય છે। તો એ જેનાથી મોહબ્બત રાખે છે તેનાથી સંબંધિત દરેક ચીજથી એને મોહબ્બત હોય છે। તો આ જ મોહબ્બત છે કે જે હાજીને ખેંચીને, આ જ પ્રેમ છે, આ જ ભાવનાની લાગણી છે જે હાજીને દુનિયાના દરેક ખૂણે ખૂણાથી લઈને કાબા શરીફના તવાફ માટે, બેતુલ્લા શરીફના હજ માટે લઈ જાય છે। આ હજ માટે જનાબ સિકંદર બાપુને કહીશ કે આ વિશે બે વાતો આપ બતાવો કે હજની અહેમિયત શું છે અને હજની પાછળ રહેલા જે મૂલ્યો છે એ ઇસ્લામ શું બતાવે છે। रहमान रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ौज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व अतिम्मुल हज्ज वल उम्रत लिल्लाह आमन्तु बिल्लाहि सदक़ल्लाहुल मौलानाल अज़ीम। मेरे मुअज़्ज़ज़ नाज़रीन हज़रात, बहुत खुशी की बात है कि इस्लामी साल का आखिरी महीना ज़िल हज्जा, इसमें हज बैतुल्ला और ज़ियारत रोज़ा रसूलुल्लाह के ताल्लुक़ से पूरी दुनिया के मुसलमान खुशी मनाते हैं। जैसा कि हमारे करम फरमा सैयद महबूब बाबू साहब ने बताया कि इस्लाम के 5 अरकान कलमा, रोज़ा, नमाज, हज और ज़कात, इनमें से एक रुकन हज का है। अल्हम्दुलिल्लाह हज बैतुल्लाह के लिए ये ज़रूरी है
کہ جو مالک نصاب ہو یعنی مالدار آدمی ہو، استطاعت رکھتا ہو، جس کے پاس طاقت ہو، جس کے پاس مال ہو، وہ زندگی میں ایک بار اللہ کے مقدس گھر خانہ کعبہ کا حج کرے اور اس کے بعد میں اللہ کے پیارے حبیب صلی اللہ تعالیٰ علیہ وسلم کے روضے کی زیارت کے لیے وہ جائے۔ حج کے اندر میں بھی قربانی ہے، اور جو حج کے لیے نہیں گئے ہیں ان کے لیے وہ جو مالک نصاب ہے، جو استطاعت رکھتے ہیں، جو طاقت رکھتے ہیں، جو مالدار ہیں، ان کے لیے بھی قربانی ہے۔ قربانی کے تعلق سے بھی انشاءاللہ العزیز مزید وضاحت کی جائے گی، لیکن حج کے تعلق سے جو بتایا گیا، پوری دنیا کا مسلمان حج بیت اللہ کے لیے مکہ شریف زندگی میں ایک بار جانا اس کے لیے اگر مالک نصاب ہے تو ضروری ہے، اور اگر مالک نصاب نہیں ہے تو اس کے لیے کوئی ضروری نہیں کہ وہ مکہ شریف جائے۔ حج بیت اللہ کے لیے جو مسلمان جاتے ہیں ان کو آپ دیکھیں گے کہ بڑی سادگی کے ساتھ سفید کپڑے میں صبغت اللہ، اللہ کے رنگ میں رنگ کر کے وہ لوگ وہاں پہ جاتے ہیں۔ کافی ہمارے حضرات ہم کو یہ سوال کرتے ہیں کہ ایک ہی ڈریس کوڈ، ایک ہی لباس کے اندر میں وہاں پہ جانا، تو ہم اس کا جواب یہ ہے کہ اللہ کے دربار میں نہ کوئی چھوٹا ہے نہ بڑا ہے، نہ کوئی امیر ہے نہ کوئی غریب ہے، نہ کوئی بادشاہ ہے نہ کوئی رعایا ہے۔ ہوں گے کسی ملک کے بادشاہ، لیکن جب وہ وہاں پہ پہنچتے ہیں تو وہ بھی غریبوں کی طرح الحمدللہ سفید لباس کے اندر میں ملبوس ہو کر کے وہ پہنچتے ہیں، تاکہ چھوٹے آدمی کو یہ نہ احساس ہو کہ بڑا آدمی میرے قریب میں ہے اور میں اس کے قریب میں کھڑا ہوں۔ نہیں، اللہ کے دربار کے اندر میں آپ جیسے نماز کا ایک طریقہ ہے کہ نماز کے اندر میں جب آپ جائیں تو یہاں پہ مسجد کے اندر میں یہ نہیں دیکھا جائے گا کہ یہ امیر ہے تو پہلی صف میں کھڑا رہے، غریب ہے تو آخری صف میں نہیں۔ ڈاکٹر اقبال کہتے ہیں کہ ایک ہی صف میں کھڑے ہو گئے محمود و ایاز، نہ کوئی بندہ رہا نہ کوئی بندہ نواز۔ یہاں پر سب حج کے ارکان کے اندر میں آپ دیکھیں گے کہ مکہ شریف کے اندر میں خانہ کعبۃ اللہ کا جب حج کر رہے ہیں، طواف کر رہے ہیں اور صفا مروہ کی سعی کر رہے ہیں، الحمدللہ اس کے اندر میں آپ کو ایکتا دکھے گی۔ اور جب بھی مسلمان وہاں پہ جاتا ہے تو حج کے ارکان کو مینا میں، مزدلفہ میں، عرفات میں ادا کرتا ہے، پھر اس کے بعد میں وہ اللہ کے نام پہ قربانی دیتا ہے۔ قربانی کا اگر آپ مقصد، اصلی مقصد جانیں تو قربانی یہ صرف یہ نہیں ہے کہ جانور کی قربانی ہے، بلکہ اللہ کو راضی کرنے کے لیے ہم ایک خلوص پیش کرتے ہیں، ایک ایثار پیش کرتے ہیں، ایک بلیدان دیتے ہیں۔ دنیا کی ہر قوم کے اندر میں آپ دیکھیں گے کہ بلیدان ہوتا ہے، باپ بیٹے کے لیے ایثار پیش کرتا ہے، بیٹا باپ کے لیے کرتا ہے۔ اسی طرح سے ملک کے اندر میں دیکھیں قربانیاں ہو رہی ہیں کس طرح سے، آپ سماجک طور پر دیکھیں، آپ ملک کی محبت کے لیے دیکھیں، ہمارے نوجوان بھائی جو سرحد پہ کھڑے رہتے ہیں وہ کیا ملک کے لیے اپنے جان کا بلیدان نہیں دیتے؟ وہ بھی ایک قربانی ہے، لیکن یہ ملک کی محبت کے لیے قربانی ہے، اور ہم لوگ جو قربانی دے رہے ہیں الحمدللہ وہ ملک کی محبت میں بھی ہے، اور جو مذہبی قربانی دے رہے ہیں یہ اللہ کی رضامندی کے لیے ہے۔ اللہ تعالیٰ قرآن پاک میں 30ویں سپارے کے اندر میں ارشاد فرماتا ہے، انا اعطیناک الکوثر فصلی لربک وانحر انا شانئک ھو الابتر۔ اس کا ترجمہ، اس کا مطلب یہ ہے کہ اے محبوب، ہم نے آپ کو خیر کثیر یعنی بہت کچھ دے کر کے آپ کو نوازا، بس آپ اپنے رب کے لیے نماز پڑھیں اور قربانی کریں۔ تنہر سے مراد یہاں پر قربانی دینا ہے اور کاٹنا ہے، جانور کو ذبح کرنا ہے۔ بہت سے ہمارے بھائی کا یہ سوال رہتا ہے قربانی، ہاں قربانی دیتے الحمدللہ رب العالمین، لیکن یہ 3 دن ہمارا ہوتا ہے قربانی کا، اس کے بعد میں ہم لوگ واجب اور فرض نہیں مانتے ہیں، صرف اس کو یہ 3 دن کے اندر میں ہم قربانی دیتے ہیں۔ اور قربانی الحمدللہ ہمارا جذبہ اور ایثار یہ ہے کہ دیش پریم کے ساتھ، محبت کے ساتھ، آپس میں اتفاق رکھ کر کے محبت کے ساتھ میں ہم لوگ قربانی دیتے ہیں۔ اور اس قربانی کو دینے کا مطلب ہمارے باپ حضرت ابراہیم علیہ السلام کی سنت بھی ہے، اسی لیے ہم اس قربانی کو دیتے ہیں۔ اور اس کے لیے ہم آج کے موقع پر ہم یہاں پہ جو جمع ہوئے ہیں تو ہم لوگ پورے دیش واسیوں کو عید قربانی کی خوب بدھائی بھی دیتے ہیں، مبارکبادی بھی دیتے ہیں، اور اللہ تعالیٰ سے دعا کرتے ہیں کہ رب کائنات اس قربانی کی عید کے صدقے میں پورے ہندوستان کے اندر میں امن، بھائی چارہ اور شانتی عطا فرمائے۔ السلام علیکم۔ બહુ સારી વાત કરી જનાબ સૈયદ સિકંદર બાપુએ, અને હજ વિશે જે વાત કરી કે હજમાં જ્યારે હાજી જાય છે
તો પોતાના શરીર ઉપર એક સફેદ વસ્ત્ર, 2 વસ્ત્રો ફક્ત, એ સિવાય બધા જ વસ્ત્રો ત્યાં ઉતારી દેવામાં આવે છે કે એક યાદ બંદાના દિલમાં, એક ખ્યાલ એ જમાવવા માટે કે આ જ રીતે જ્યારે તમે આ દુનિયામાંથી જાશો ત્યારે તમારા દરેક કપડાં ઉતારી લેવામાં આવશે. બાદશાહ છે અથવા કોઈ મોટો કોઈ પણ દેશનો વડાપ્રધાન કે કોઈ પણ દેશના મોટા હાકીમ હોય કે કોઈ એક સામાન્ય માણસ હોય, જ્યારે એનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેના કપડાં ઉતારી લેવામાં આવે છે. એટલે અહીંયા આવવાવાળા હાજીને એક યાદ અપાવવામાં આવે છે કે આ જે તમારે અહીંયા જે અમલ છે, સમજી લ્યો કે જિંદગીના આખરી દિવસમાં પણ તમારે આ જ રીતે તમારા શરીર ઉપર એક પણ કપડો લોકો નહીં રહેવા દે, આ જ સફેદ વસ્ત્રોમાં તમારે આ દુનિયાને છોડી જાવી છે. જે દુનિયા અહીંયા એક અહેસાસ દિલમાં, અહેસાસ જો હે બંદાને દિલમાં પેદા થાય કે આ દુનિયા માટે, દુનિયા કમાવા માટે સાચું ખોટું કરીને જે કંઈ પણ કરે છે, આખર અહીં બધું જ મૂકીને જવાનું છે, કોઈ પણ ચીજ સાથે લઈને નથી જવાની. અને હજમાં જે હાજી એહરામ બાંધી લે છે, એહરામ બાંધ્યા પછી ઘણા બધા એવા કામો કે જે અહીંયા એના માટે મનાઈ નથી, તે ત્યાં એહરામ બાંધ્યા પછી એના માટે મનાઈ થઈ જાય છે. કોઈને શરીર ઉપર ખુશ્બુ લગાવવી, સુગંધ લગાવવી એ પણ મના છે. એવી જ રીતે હરમના એહરામના દરમિયાન એને કોઈ પણ જીવ જંતુને મારવું એના માટે હરામ છે. એક કીડી પણ હોય, મચ્છર પણ હોય, એના માટે પણ હુકમ એ છે કે અહીંયા મારી નથી શકાતું. તો અહીંયા હજના મોકા ઉપર આ જે ચીજો જ્યારે તમે તમારા દેશમાં હતા ત્યારે તમારા માટે મનાઈ નથી, એ ચીજો પણ અહીંયા મનાઈ થઈ જાય છે. એક મામૂલી જંતુને પણ તમારા માટે મારવું મના છે અહીંયા. તો ફિર અહીંથી તમે એ અહેસાસ લઈને જાઓ કે તમારા માટે કોઈ જાનવર કે કોઈ મનુષ્યની જાન લેવું કઈ રીતે તમારા માટે જાયજ હોઈ શકે, કઈ રીતે તમને છૂટ આપી શકે. ઇસ્લામ તો એ શીખવે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે તમે વઝૂ કરો, નમાઝ માટે જાઓ તો વઝૂ કરો, પરંતુ વઝૂ કરવામાં તમે જે પાણી ઉપયોગ કરો એટલો જ ઉપયોગ કરો કે જેટલો તમારા શરીરના અંગો ધોવા જરૂરી છે એટલા ધોવાઈ જાય. એનાથી વધારે એક ટીપું પણ જો તમે વહાવ્યું તો કયામતના દિવસે તમારે એનો હિસાબ આપવો પડશે. તો જે ઇસ્લામ ધર્મ કહે છે કે પાણીનું એક ટીપું પણ અનર્થ વ્યય થઈ જાય એના માટે જવાબ આપવો પડશે, તો એ ઇન્સાન મનુષ્યનું ખૂન વહાવવાનું, એનું લોહી વહેવડાવવાનું ક્યારે પસંદ કરશે? હરગીજ ઇસ્લામ આ ચીજ પસંદ નથી કરતો. આ હજમાં એક પેગામ હાજીને આપવામાં આવે છે કે તમારી આના પછીની જિંદગી, હાજી એક અહેસાસ લઈને જાય છે કે હું ગુનેગાર છું, અલ્લાહની નાફરમાની કરી છે. ત્યાં જઈને અલ્લાહ મારા ગુનાહને માફ કરી દેશે. અલ્લાહના રસૂલે ફરમાવ્યું, પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે હજ જે કોઈની સાથે ઝઘડો ન કરે, કોઈ ફિસ્કો ફુજૂર, કોઈ ગુનાહના કામ ન કરે ને ફક્ત અલ્લાહને રાજી કરવા માટે જે હજ કરે, તો હજ કરવા માટે એવો પાક થઈ જાય છે કે જેવો જ્યારે બાળક અવતરે છે, માના પેટથી બાળક અવતરે છે ત્યારે જેવો ગુનાહથી પાક હોય છે એવો હાજી ગુનાહથી પાક થઈ જાય. તો હાજીએ આ અહેસાસ રાખવાનો છે કે હું અહીં પાક થઈ ગયો, હવે વાપસ પાછા મારા દેશમાં જઈને, મારા વતનમાં જઈને ફરીથી આ ગંદગી મારા અંદર ના આવે, એ હંમેશા હાજી ખ્યાલ રાખે. આ ખ્યાલ લઈને હાજી હજ કરવા માટે જ્યારે જાય છે ત્યારે પાછળ જે આવે છે તો ત્યારે પરત આવે ત્યારે દિલમાં અહેસાસ રાખીને આવે કે હું અલ્લાહના બારગાહમાં જઈને પાકીઝા થઈ ગયો છું, હવે પછીની મારી જિંદગી આ જ રીતે પાકીઝા મારી ગુજરવી જોઈએ. એ ખ્યાલ દિલમાં પેદા થાય તો ક્યારેય ગુનાહની કરીબ નહીં જાય. અને માણસ અહેસાસ કરે કે અહીંયા મારી માટે જાયજ ચીજો પણ નાજાયજ થઈ ગઈ છે, તો ફિર વાપસ જ્યારે પરત હું જઈશ ત્યારે મારા માટે આ બધી ચીજો હંમેશા હું અલ્લાહની રજા માટે, અલ્લાહના ખૌફથી એવો કોઈ પણ કામ નહીં કરું કે જેનાથી મને કયામતના દિવસે મને પૂછવામાં આવે. તો આ જ હજનું એક ભાવાર્થ છે અને હજનું એક હાર્દ છે જે હાજીને અલ્લાહ તબારક વ તઆલા તરફથી એક તોહફા તરીકે, એક ઇનામ તરીકે આપવામાં આવ્યું છે. અને આ જ તમન્ના કરે છે દરેક મુસલમાન, કોઈ પણ દેશમાં વસે છે, પરંતુ તમન્ના તેની તે હોય છે કે મને એકવાર અલ્લાહના દરબારની, અલ્લાહના ઘરની હાજરી नसीब थी जाए. जनाब बशीर साहब, आपसे गुजारिश करूँगा कि आप भी कुछ अल्फाज इसके मुतल्लिक आप बयान फरमाएँ. बिल्कुल. हज ऐसा एक अमल है इस्लाम में
باقی سارے جتنے عمل ہیں، نماز، روزہ، صدقہ، کنٹمپلیشن، سنسیئرٹی، ایوری تھنگ حج کا مہینہ میں اکٹھا ہو جاتا ہے. اسپیشل 3 days کے اندر کرنے والا الگ الگ اعمال کو حج کہا جاتا ہے. ایٹم ہم سب کو معلوم ہے، ایک ایٹم میں ایک نیوکلیس ہوتا ہے. نیوکلیس میں اس کے اینٹی کلوک وائز الیکٹرون سراؤنڈنگ کرتے رہتے، روٹیٹ کرتے رہتے. حج میں بھی دیکھا تو ہم دیکھتے ہیں کعبہ شریف میں جتنا بھی ورلڈ سے آنے والا سارے لوگ اینٹی کلوک وائز روٹیٹ کرتے رہتے، وہ بھی 7 بار اینٹی کلوک وائز روٹیٹ کرتے. دس دا یونٹی ریلیٹڈ وتھ یونیورس کو ایک یونٹی حج کے درمیان ہم دیکھ سکتے. صرف مسلمانوں کے لیے نہیں، ہم ابھی تک 1400 سال سے حج پڑھنے کے لیے لوگ مکۃ المکرمہ میں جاتے، لیکن ابھی تک ایک حاجی صاحب واپس آ کر یہ حاجی صاحب غلط کیا یا دوسرا مذہب والا کو مارا کبھی ہم اخبار میں بھی سنا نہیں ہے. کیوں؟ حج کا سیزن میں وہیں سے اس کو یہی پڑھائی دی جاتی ہے، ریلیشن کیپ وتھ ادر ریلیجنس آلسو ان بیٹر مینر. حج کے اندر جیسے ہم صرف مکۃ المکرمہ میں گیا تو واپس 3 دن واپس وہاں رہ کے واپس آ گیا تو حج کمپلیٹ نہیں ہوگا. ہر ایک سیکنڈ ہر ایک منٹ وہاں اسپیشل اعمال ہو جاتے ہیں. فار ایگزامپل وہاں کعبہ طواف کرتے ہیں، 7 بار تو کعبہ طواف کرنا پڑے گا. 7 بار طواف کرنے کے بعد ایک بندہ واپس رپیٹ ہو گیا تو اس کا طواف کمپلیٹ نہیں ہوگا. یعنی ہر ایک سیکنڈ اللہ کے لیے وہ دھیان رکھنا چاہیے، سنسیئرٹی دکھانا چاہیے. 1400 سال سے حج پڑھنے کے لیے لوگ جاتے ہیں، ادا کرنے کے لیے مکۃ المکرمہ میں جاتے ہیں. ہر سال لوگ بڑھتے رہتے، کم نہیں ہوتا. یہ کیوں ایسا کرتے ہیں؟ دیٹ از آلسو ٹو ریسٹور دا بیلنس. ہمارے جو دل کے اندر ہونے والا نیگیٹو تھاٹ ہے، نیگیٹو سوچ ہے، وہی پورا سوچ کو ریسٹور کرنے کے لیے بھی حج بہت ضروری ہے. اسی طرح عرفہ میدان میں حج کے لیے جانے والا سب لوگ وہاں کھڑا رہتے ہیں کنٹمپلیشن کے لیے، اونلی سوچتے ہیں اللہ کے لیے، اپنا رب کو سوچنے کے لیے، ایک پرفیکشن ملنے کے لیے وہاں بھیجتے ہیں. ابھی سائنس کہتے ہیں یہ ورلڈ کا، یہ ارتھ کا سینٹر مکہ میں، وہ کعبہ میں ہر وقت نماز میں ایک مسلم دھیان رکھتے اس کا جو چہرہ دکھاتے ہیں کعبہ طرف، وہی کعبہ میں جا کے سب لوگ روٹیٹ کرتے ہیں، صفا مروہ کے بیچ میں دوڑتے رہتے ہیں. اسی کے بیچ میں بھی ایک کہانی ہم دیکھا تو معلوم پڑے گا. صفا مروہ کے بیچ میں جا کے اسی طرح 7 بار دوڑنے کا ضرورت کیا ہے؟ وہ حجرہ بی بی رضی اللہ تعالی عنہ بہت مشکلات کے وقت پانی نہیں ملتے تھے، بچوں کو پینے کے لیے پانی نہیں ملتا، اسی مشکلات میں اللہ کو یاد کر کے دوڑا. وہ ایکٹنگ ابھی تک مسلمان فالو کرتے رہتے. اس کے علاوہ ارقم رضی اللہ تعالی عنہ ایک صحابی ہے، صحابی رسول ہے. صحابی رسول اسی پہلے اسلام قبول کیا 7 صحابی میں 7 نمبر میں آ جاتے ہیں ایک ارقم رضی اللہ تعالیٰ عنہ. اس کا بھی دار وہی پر ہے، وہی کا بھی ایک سوچ فالو کرنے کے لیے ہم 7 بار صفا مروہ کے بیچ میں چلتے رہتے. حج it is a symbol for unity, it is a symbol for sacrifice, it is a symbol for love, tranquility to all the people of this world. بہت اچھی بات بتائی جناب بشیر صاحب نے. હજની સાથે એક સંબંધિત એક અમલ છે કુરબાની, અને કુરબાની અરબી શબ્દ છે. કુરબાની કુર્બથી છે, અને કુર્બનો અર્થ છે અલ્લાહથી, પોતાના માલિક, પોતાના ખાલિક, પોતાના પાલનહારથી નજદીક થવું, કરીબ થવું. તો કોઈ પણ એવો અમલ કે જેનાથી મનુષ્ય પોતાના ખાલિક અને પોતાના રબથી, પોતાના માલિકથી નજદીક થાય, જેનાથી નજદીકી મળે, એ દરેક અમલ કુરબાની છે. એ કુરબાની જે હજરત ઇસ્માઇલ અલી સલામની કુરબાની આપવામાં આવી હતી,
ઈરાદો કરેલ હજરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે કે મારા પોતાના વહાલ સોયા પુત્રને મારો અલ્લાહ મારો રબ રાજી થાય છે તો એને કુરબાન કરવા માટે રાજી છું. આ એક જજબાત હતા દિલના અને દિલની એક ઉમંગ હતી. અલ્લાહ તાલાએ કુરબાનીની નિયત કબૂલ કરી લીધી. હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામને માની ગોદમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા. કુરબાની એમના ગળા ઉપર છુરી ચલાવવામાં નથી આવી, પરંતુ એક યાદગાર બાકી રાખવામાં આવી છે. તો જે કોઈ પણ અમલ કુરબાની એને કહેવાય છે કે જે બીજા માટે કરે. દુનિયામાં મનુષ્ય પોતાના માટે તો હર કોઈ જીવી જાય છે, પરંતુ એ મહાન મનુષ્ય હોય છે કે જે બીજા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે. તો અહીં એક પેગામ આપવામાં આવે છે કુરબાનીથી કે મનુષ્ય બીજા માટે પણ પોતાના અમલથી બીજાને કામ આવી શકે અને પોતાના ખુદાને રાજી કરી શકે. આ જ અમલ છે કુરબાનીનું. તો હઝરતે ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે 9 વર્ષની ઉંમર છે, તેમના પિતા હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે કીધું કે બેટા મેં ખ્વાબમાં સ્વપ્નમાં જોયું છે કે હું અલ્લાહની રાહમાં તને કુરબાન કરી રહી છું, બેટા તારી શું મરજી છે? તો ત્યારે 9 વર્ષના પુત્રએ શું કીધું હતું કે અલ્લાહે આપને જે હુક્મ આપ્યો છે એ હુક્મ ઉપર તમે અમલ કરો. તમે મને સબ્ર કરવાવાળો, હું સબ્ર કરવાવાળો છું અને બેસબ્ર નહીં તમે જુઓ મને. તો એક અહીંયા જે વિચાર અને એક ફરમાબરદારી, આજ્ઞા પાલનનો જે એક મિસાલ અહીં બતાવવામાં આવે છે, જેને ડૉક્ટર ઇકબાલ આ શબ્દોમાં કહે છે કે સિખાએ કિસને ये फैज़ान नज़र था या કે મકતબ કી કરામતથી સિખાએ કિસને ઇસ્માઇલ કો આદાબ ફરઝંદ. તો અહીં એક વાત એ પણ જાણવા મળે છે કે પિતા પોતાના પુત્રની તરબિયત છે એની કેળવણી કઈ રીતે કરે. અમારા જનાબ બશીર સાહેબ સિકંદર બાપુ એમને હંમેશાનું કાર્ય જે છે કે નાના બચ્ચાઓને, નાના બાળકોને, વિદ્યાર્થીઓને કેળવણી કરવી. તો હું કહીશ કે કેળવણી વિશે બે શબ્દો આપ કહે કે હઝરત ઇબ્રાહીમ અલીસલામ અને હઝરત ઇબ્રાહીમ અલીસલામનો જો રિશ્તો છે, સંબંધ છે, એના પરિપ્રેક્ષ્યમાં આપણે આપણા સંતાનોની તરબિયત કઈ રીતે કરીએ, કેળવણી કઈ રીતે કરીએ. माशाल्लाह मौलाना सैयद महबूब बाबू साहब ने एक अच्छा टॉपिक दिया कि कुर्बानी के पीछे बहुत से नुक्ते निकलते हैं, जिसमें एक नुक्ता ये है कि माँ बाप अपनी औलाद की तरबियत, तालीम तो होती है, लेकिन तरबियत यानी कि उसको, उसकी ज़िंदगी, उसकी लाइफ को किस तरह से अच्छी तरह से बनाना, ये आज के दौर के अंदर में बहुत ज़रूरी है. ख़ास करके हिंदुस्तान के अंदर में हर धर्म के मानने वाले अपनी अपनी स्कूलों में और अपने अपने मकतब गाह के अंदर में, मदरसों के अंदर में इस बात पर ख़ास ध्यान देते हैं. तो इस बात पर आज के दौर के अंदर में हम लोग भी ये करें कि अपने बच्चों को, ख़ास करके जो कुर्बानी का जो जज्बा, हज़रत इस्माइल अलैहिस्सलाम की कुर्बानी हकीकत में कुर्बानी नहीं हुई थी, लेकिन अल्लाह ताला ने जब कुर्बानी मांगी कि अपनी महबूब चीज़ की, यानी जिससे ज़्यादा मोहब्बत करते हो उसकी कुर्बानी दो. ख्वाब में ये बताया गया इब्राहीम अलैहिस्सलाम को. लेकिन जब जैसे हज़रत ने बताया कि गर्दन पे छुरी चली, तो उस जगह के ऊपर आपने जब आँखों पे पट्टी बांधी, तो उस वक्त पर आपके बच्चे हज़रत इस्माइल अलैहिस्सलाम के, जो अल्लाह के जय्यद पैगंबर हैं, वो नहीं थे. नीचे एक दुम्बा, एक जानवर जन्नत से लाया गया था और छुरी उसके ऊपर घूम रही थी. तो इब्राहीम अलैहिस्सलाम ने अपने बाप होने का भी हक़ अदा किया और अल्लाह की राह के अंदर में कुर्बानी का जज्बा दिया. और बेटे ने, हज़रत इस्माइल अलैहिस्सलाम ने भी अपने बेटे होने का हक़ अदा किया. तो इस बात से यहाँ पर एक निचोड़ निकलता है कि यहाँ पर कुर्बानी के पीछे सिर्फ जानवर को ज़बह करने का मकसद नहीं था, बल्कि पूरे मानव जगत को ये बताना था कि आप अपनी औलाद की तरबियत, अपने औलाद की केड़वणी, अपने औलाद की तालीम और अपने औलाद को किस तरह से उनके अंदर में संस्कार भरना, ये भी एक कुर्बानी का एक पहलू था. और अल्लाह ताला ने ख़ास करके, अच्छा इसके अलावा और भी बहुत सी बातें कुर्बानी के अंदर में आती हैं, लेकिन वक्त को मलहूज़ रखते हुए हम लोग इसको डिटेल में नहीं जाते हैं. लेकिन इससे एक प्रेम, भाईचारा और इससे हिंदुस्तान के अंदर में आपस में हमारे तमाम समाज के अंदर में, चाहे हिंदू हो, मुस्लिम हो, ईसाई हो, सिख हो, सब के अंदर में हम लोग प्रेम का संदेश ले जाना चाहते हैं. यही आज हमारे ईद का पैगाम है. अस्सलामु अलैकुम.
قربانی کا اور حج کا یہ پیغام آپ کے سامنے پیش کیا، تو ہم یہ کریں کہ قربانی کیا پیغام دے رہی ہے ہمیں، حج ہمیں کیا پیغام دے رہا ہے، اسلام ہمیں کیا پیغام دے رہا ہے، کہ یہاں پیغام ہمیں یہ مل رہا ہے کہ دوسروں کے کام آ جائے، وہی حقیقت میں زندگی ہے، اور اللہ کا قرب وہیں پاتا ہے جب بندوں کو راضی کریں تو وہاں اللہ کا قرب پاتے ہیں۔ سبحان اللہ۔ ایک اللہ کے رسول نے فرمایا کہ اللہ تعالیٰ بندے کو پوچھے گا کہ بندے میں بھوکا تھا، مجھے کھانا نہیں کھلایا تو نے، تو بندہ کہے گا مولا تو بھوک سے پاک ہے، تو کیسے بھوکا ہو سکتا ہے؟ کہے گا کہ فلاں بندہ بھوکا تھا، اگر تو نے اس کو کھانا کھلا لیا ہوتا تو وہاں مجھے تو پا لیتا ہے۔ کہا میرے پاس کپڑے نہیں تھے، کپڑے تو نے نہیں پہنا ہے، کہا مولا تو کپڑوں سے پاک ہے، کہا میرا فلاں بندہ ننگا تھا، اس کو تو نے کپڑے پہنا دیے ہوتے تو مجھے وہاں پا لیتا ہے۔ کہا میں بیمار تھا، میری عیادت نہیں کیا، مولا تو بیمار کیسے ہو سکتا ہے، تو خدا ہے۔ کہا کہ فلاں میرا بندہ بیمار تھا، وہاں پر تو گیا ہوتا، اس کی تیمارداری کی ہوتی تو وہاں مجھے موجود پاتا ہے۔ تو یہاں ہمیں درس یہی دیا گیا، سبق یہی دیا گیا ہے کہ بندہ اوروں کے کام آ جائے، یہی قربانی کا جذبہ ہے، اور قربانی یہی پیغام دیتی ہے ہمیں، اسلام کا پیغام یہی ہے، اور ہر مذہب یہی پیغام دیتا ہے۔ کوئی یہ کہتا ہے کہ مذہب کو یہ پیغام دے کہ انسان کو مارے، تو یہ یا تو سمجھ لو کہ مذہب کو نہیں جانتا ہے، یا پھر اس کا مذہب سے کوئی کانٹیکٹ، کوئی تعلق نہیں ہے۔ تو سمجھ لیں اسلام اور کوئی بھی مذہب جس طرح سے ہر مذہب جو ہے شانتی امن کا پیغام دیتا ہے، اسلام خاص طور سے شانتی اور امن کا پیغام دیتا ہے۔ اسی لیے آج کے اس مبارک اوسر پر ہم اپنے تمام دیش واسیوں کو عید کی مبارکباد پیش کریں گے، اور ہم شکریہ ادا کرتے ہیں راجکوٹ دوردرشن کی ٹیم کا کہ جنہوں نے یہ موقع دیا ہمیں کہ اپنی باتوں کو لے کر آپ کے سامنے پیش کیا۔ اللہ تعالی ہم سب کو اس کے اوپر عمل کرنے کی توفیق عطا فرمائے۔ السلام علیکم۔